નમસ્કાર મિત્રો, મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તમને બતાવીશું આજે હું કઈ જશું। આજે હું આવ્યો છું બુદ્ધ દાદાના મંદિરે, જે અમારા ગામમાં ખેતરમાં બુદ્ધ દાદાનું મંદિર આવ્યું છે। તો આવો બતાવું। આ જોઈ શકો છો વડ, આખો કેટલો વિશાળ વડ છે। જોઈ શકો છો વડ ઉપર હું ચડી ગયો છું। પદાર્થ બતાવો, પદો મિત્ર આવ્યો છે। શું પદાર્થ તાર કહું કેવું? ચલો આગળ બીજું મંદિર બતાવું। ગાઈસ તમને બીજું મંદિર બતાવું, અમારા મોહનિયા મહારાજનું મંદિર તમને બતાવું કે અમારા ગામમાં આ બી મંદિર છે। પ્રદીપ ને હું આવી ગયો છું મોહનિયા મહારાજના મંદિરે, જે હર રવિવારે અહીંયા બધા બાધા કરવા આવે છે। તો તમને બતાવું। અમારા મોહનિયા મહારાજનું મંદિર, અહીંયા બધા મિત્રો ભાઈ ભક્તો અહીંયા બાધા કરવા આવે છે। જેમની મનોકામના પૂરી થાય એટલે અહીંયા બાધા કરે છે। દારૂની પોટલી, સિગરેટ અને ચવાનું જે મોહનિયા મહારાજને ધરાવે છે। જોઈ શકો છો આ બીજું મંદિર નવું જે બનાવીએ મોહનિયા મહારાજનું। જોઈ શકો છો અહીંયા ભોલેનાથનું મંદિર બનાવ્યું છે, જે આપણા મોહનિયા મહારાજ તરીકે કહી શકે છે ભોલેનાથને। તમે જોઈ શકો છો અમારા ગામના ખમતાન ઘાટ બનાવ્યું છે।
આ નવું છે, પેલું જૂનું છે. એની બાજુમાં અમારા મોહણે મહારાજનું મંદિર છે. તમે જોઈ શકો છો અમારા મંદિર મોહણે મહારાજના મંદિરે બાજુમાં પાણીની વ્યવસ્થા બી કરી છે. મસાણ છે તો અહીંયા શુદ્ધ પાણી આવે છે. બતાવજો. તમે જોઈ શકો છો શુદ્ધ પાણી આવે છે. મસ્ત ઠંડુ પાણી અહીંયા આવે છે. જોઈ શકો છો તમે પ્રદીપ સોડા આવે છે પાણી પીવા. મારો મિત્ર ખાસ હર મુસીબતમાં સાથ આપે છે મારો મિત્ર. ચલો અમારા ગામનું તલાવ બતાવું તમને. જોઈ શકો છો મિત્રો અમારા ગામમાં તલાવ બી છે. તમે જોઈ શકો છો પેલું મંદિર છે અમારા જાડેશ્વરી માતાનું. એની બાજુમાં તલાવ આવ્યું ને એની બાજુમાં મોહણે મહારાજનું મંદિર આવ્યું. જોઈ શકો છો તમે એની પાછળ તલાવ છે. અમારા જાડે ગામમાં બહુ જોવાલાયક સ્થળ છે. અહીંયા સાંજ પડે એટલે બધા ભાઈ ભક્તો બેસવા આવે છે અને આરતીનો માહોલ લેવા. આ જોઈ શકો છો આવું નૃત્ય જોઈ શકો છો. વિશાળ તલાવની અંદર અમે આવી ગયા છીએ. પ્રદીપ આ અંદર આય. જોઈ શકો છો મારો મિત્ર પ્રદીપ આવી ગયો છે. તે અત્યારે ડિપ્લોમા કરે છે, ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા. પહેલું વર્ષ છે. પહેલા સેમમાં એવું ક્લિયર થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું સુંદર પાણી છે. हम चलो वीडियो ले दिखूया. તમે જોઈ શકો છો હું ઠંડક માહોલમાં તલાવની સૈર કરવા આવી ગયો છું. અહીંયા સાંજે બધા વ્યૂ જોવા આવે છે. સાંજનો વ્યૂ કેવો હોય છે તમે જોઈ શકો છો કે મારી પાછળ મંદિર દેખાતું હશે એ જાડેશ્વરી માતાનું છે. અમારા કેમેરામેન દીપુ ચૌહાણ, અમારો મિત્ર પ્રદીપ સોડા જો રમે છે પથ્થર. પદા કઈ કેવું છે આવું રાખ ને. જોઈ શકો છો મારો કેમેરામેન સાતો કોઈક ટાઈમ પાછળનો કેમેરો એને ઉતારવા દો. તમે જોઈ શકો છો મસ્ત તલાવ છે ને. જોઈ શકો છો પથ્થરબાજી. તાળી પડી ગઈ. ત્રણ પડી. ત્રણ કોણ વધારે મારે હેડ? એક બે પડી. હવે દીપુ તું 4 પાડતો તું વિનર. દીપુ પથ્થર ઓધે ભાઈ. જોઈ શકો છો પદો એ પથ્થર ઓધીને આવી ગયો છે. જોઈએ કેટલા મારે છે. 5 પડી ગયા છે. 2 3 4. પદ્ય અમારો વિનર છે. અમારો પ્રદીપ સોડા. શું કેવું પ્રદીપ? તમે વિનર થયો શું કઈ કેવું છે અમારા વ્યુઅરોને? દીપુ તારા તું હારી ગયો શું કરવાનું? જો હારની સ્માઇલ બી આવે છે દીપુને. હવે બીજા સ્થળે જઈશું. કેનાલ બાજુ જઈશું ફરવા આપણે. તો સાંજનો વ્યૂ બતાવે તમને કેનાલમાં. દીપુ તારી ચેનલ બનાવી આપણે દીપુ ગેમિંગ. કેટલા વ્યૂ થયા? હા હોતા દીપુ ગેમિંગ હે ભાઈ. આમ પદા તારા કઈ ગેમ તારા બંધ કરી દીધી. બંધ કરી દીધી ચમ? ભણવા લે એવું સ્ટડી માટે બંધ કરે એમ.
અહીંયા મોહને મહારાજ કેવું જીતું કા કેવું ઢીંગલા આવો ભૂરા કિશન શું ચાલે કેવો પડ્યો તમે જોઈ શકો છો મિત્રો અમે કેનાલે આવ્યા છીએ આ જે જોઈ શકો છો કેનાલનું કઈ બાજુ રૂટ છે એક આ નીકળે લો મોટી એ અહીંથી નીકળે છે નાની કેનાલ જોઈ શકો છો આવો તમને બતાવું નાની કેનાલ ને એની કેનાલ તમને બતાવું મિત્રો આવો આ છે અમે આ બ્રિજ ઉપર ચડ્યા છે હા દીપો કેવો વિવાહ પદા કેવો વિવાહ જોઈ શકો છો તમે આ ફ્લોર જો કેનાનો ફ્લોર કયો હોય છે તમે જોઈ શકો છો પૈસા કેટલું બધું આ દીપુ પદાને વાત કરે છે કે તું પડ તો કેટલે નીકળું છું પદો કે મારા અત્યારે નહીં પડું કે પડું તો કેમ હું તને જાઉં તો શું કરવાનું એવું કહે તો તમને મિત્રો બતાવું કે નોની કેનાલ આવો જોઈ શકો છો સામે નોની કેનાલ અહીંયા નીકળે છે નોની કેનાલનું પ્રેશર તો તમે જોઈ શકો છો કેટલું બધું છે ખતરનાક છે અહીંયા આગળ જાય છે આવો તમને બતાવું નોની કેનાલનું પ્રેશર જુઓ તમે જોઈ શકો છો એ પાણી બહત લે જોઈ શકો છો કેટલું બધું પાણી જાય છે હું પડું તો હું તાને જાઉં હું અંદર પડું તો તાને મારા જવું નહીં અહીંયા પહેલાં અમે નાવા આવતા હતા હું પડ્યો દીપું પણ આ નાની નહેરમાં ઓછું પાણી હતું એટલે મજા આવતી નાહવાની આ નાની નહેર તો બહુ મોટી નથી આટલું પાણી હોય ક્યારે લાગે મજા આવતી ઉનાળામાં નાહવાની નહીં દીપુ સાચી વાત ને સાચી વાત ને દીપુ ચાલુ ચાલુ મજા આવતી ને દીપુ ને પદો સારું હું હે ને એકવાર પગ ઊંચા થઈ જાય ને તે પદો આવી ગયેલો મને સીધો કરવા આ બીજી નોની નહેર મિની નહેર ના નહેરમાં પાણી વહેતું હોય ને એ બતાવું તમે જોઈ શકો છો કેટલું બધું પાણી હા કૂવામાં ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે સાંજ પડી ગઈ છે જોઈ શકો છો ફૂલા કેટલા બધા સારા છે એ દોસ્તી જોઈ શકો છો દીપુ અને પદ જોઈ શકે છે કેટલું વધારે પાણી છે પ્રેશર કેટલું બધું છે મિત્રો તમે જોઈ શકો છો પ્રેશર કેટલું બધું આવે છે અત્યારે પદે પડે ને તો પદે ડૂબી જાય
ઘરે જ આ મિત્રની ચેનલ છે ગેમિંગ. કઈ વિડીયો બનાવે ગેમમાં હે દીપુ બોલજે. બેની બધા આવા જોઈએ. પદો શર્મા છે જ મિત્રો, જોઈ શકો છો માથું ઊંધું ગાળીને જાય છે. હેલો મિત્રો, મારો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો.